પાણી આવતું નથી. એરિયામાં અત્યંત દુઃખદ બનાવ બને એની જવાબદારી નહીં. હું ધંધો આ છું, અમે ફોન કર્યા જ નહીં. 2 ફોન તો ઉપાડે તો ગમે તે ઓપરેટરો અથવા તો કર્મચારીઓના મતભેદના કારણે છેલ્લા 15 દિવસથી પાણી અમારા એરિયામાં કર્યાથી પૂરો પડવા માટે આવે એવી અમારા બધા વતી અમારી વિનંતી. વિસનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થતો હોય છે તો કેટલાક વિસ્તારોમાં પાણીની બુમરાડ પણ જોવા મળી રહી છે. ત્યારે શહેરના ઉગમણા ભાટવાડા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ભારે સમસ્યા ઊભી થઈ છે. જ્યારે નગરપાલિકા દ્વારા પીવાના પાણીની સુવિધા માટે ખોદવામાં આવેલી પાઇપલાઇન અને તેના કારણે ખોદાયેલા 2 ખાડા પણ એમની સમસ્યા બની ગઈ છે. ત્યારે એક બાજુ 15 દિવસથી પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને બીજી બાજુ 2 ખાડાના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યાં ખાડાઓને લઈ અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આ જાહેર રોડ હોવાથી આ રોડ પરથી ફતેહ દરવાજા, પોયડાનો મઠ, ચાંદપરુ, જાનીવાડો જેવા વિસ્તારોમાં રહેતા રહીશો પણ નગરપાલિકાના અણધડ વહીવટના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે, જે બાદ પાલિકા દ્વારા ખાડા ખોદીને ફોલ્ટ શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ ફોલ્ટ પણ નથી મળતો અને વિસ્તારના લોકોને પાણી પણ નથી મળતું. જેથી ફોલ્ટ શોધવા માટે ખાડા કરવામાં આવ્યા છે તેને લઈ પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આ મામલે પાલિકામાં તેમજ વોટર વર્કર્સ ચેરમેન સહિતને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ વિસ્તારના લોકોની સમસ્યાનું કોઈ સાંભળતું ન હોવાનું વિસ્તારના લોકો જણાવી રહ્યા છે. જેથી સત્વરે સમસ્યાનો ફોલ્ટ શોધી વિસ્તારના લોકોને પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હું સતીશભાઈ બારોટ 9 નંબર વોર્ડનો રહેવાસી છું. છેલ્લા 20 દિવસથી પાણી આવતું નથી. બરાબર, વારંવાર રજૂઆતો કરી, આ ખાડા કર્યા છે પૂરો પડવા માટે. બરાબર, અને કોઈ જવાબ આપવા તૈયાર નથી. કોર્પોરેટર આવતો, વોટર વર્ક્સનો ચેરમેન આવતો નથી, પ્રમુખ જવાબ આપતો નથી, ચીફ ઓફિસરે જવાબ આપતો નથી. ચંદુભાઈ લક્ષ્મણદાસ બારોટ જેટલું જાણું છું એટલું બોલું છું કે અમારા એરિયામાં દરબાર રોડ ઉપર નવી સંપની ટોકી બનાવી છે. જ્યારથી સંપની ટોકી બનાવી છે ત્યારથી કનેક્શન કરતો કોર્પોરેટરનો અથવા તો ગમે તે ઓપરેટરનો અથવા તો કર્મચારીઓના મતભેદના કારણે છેલ્લા 15 દિવસથી પાણી અમારા એરિયામાં બંધ થયેલું છે. જેના હિસાબે ખાડા ખોદાયેલા છે અને એ પાણી છે ને એ અમુક જગ્યાએ કટ કરી છે, અમુક જગ્યાએ આપ્યું છે. 2 લાઈનો છે જૂની, અને 15 દિવસથી જેમ અમને જે પહેલાં જે પ્રેશર મળતું તે પ્રેશર તો બંધ થઈ ગયું, પણ લોકોના ઘરે પાણી પણ નથી આવતું અને ડબલ લાઈનો છે તે એમની મરજી ભાવે એ એરિયામાં લાઈનમાં જોઈન્ટ કરીને પ્રેશર આપે છે અને અમારા એરિયામાં કોઈ પણ જાતનું પાણી મળતું નથી. છેલ્લા 4 દિવસથી આવનાર જનાર રાહદારીઓને ટ્રાફિકને નુકસાન થાય અને અકસ્માત થાય એવું છે. હવે અમારા મેમ્બરોએ વારંવાર રજૂઆત કરવા છતાં નથી ચીફ ઓફિસ જોવા આવતા. ઓપરેટરને પૂછીએ છીએ તો ઓપરેટરો સરખા જવાબ નથી આવતા. એમાં કિરીટભાઈ ઓપરેટર છે, એ તો કે ભાઈ મારે પતંગ દોરીની દુકાન છે એટલે મારે વેપાર નહીં કરવાનો. આવા બોબા કોર્પોરેટરો રાખેલા છે, જેથી અમારા એરિયામાં અત્યંત દુઃખદ બનાવ બને એની જવાબદારી કોની થશે એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી. આવી સમસ્યા ઊભી થયેલ છે, જેથી તાત્કાલિક એના પગલાં લેવામાં આવે એવી અમારા બધા વતી અમારી વિનંતી. પાણી નથી આવતું, પાણી